GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે શ્રી જીન કુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. પાપા લુઈસ પિઝા ગ્રીન સિટી જામનગર, સ્વાદ, મજા અને બચતનો સંગમ. લવલી વેડિંગ મોલ જામનગર, દિવાળી ગિફ્ટ પ્રીમિયમ હેમ્પર કલેક્શન. રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર, લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. બિહારમાં છઠ પૂજાનો આનંદ શોકમાં ફેરવાયો, 83 લોકોના ઊંડા પાણીમાં ડૂબી જતા મોત. કમોસમી વરસાદને કારણે ગિરનાર પરિક્રમાનો 36 કિલોમીટરનો રૂટ ધોવાઈ જતા રસ્તાઓ જોખમી બન્યા, પરિક્રમા રદ થવાની સંભાવના. રાજ્ય સરકારના પ્રવક્તા તરીકે હર્ષ સંઘવી અને જીતુ વાઘાણીના નામની જાહેરાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. પરમ પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિ પ્રસંગે સમૂહ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવતા રઘુવંશીઓ. જામનગરમાં ₹25 કરોડના ખર્ચે નવી લોહાણા મહાજન વાડી બનાવવાની જાહેરાત કરતા જીતુભાઈ લાલ. નવી લોહાણા મહાજન વાડીમાં 1,11,11,111નું ડોનેશન આપતા લાલ પરિવાર અને પરિમલભાઈ નથવાણી. પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદાની શ્રીમદ ભાગવત કથામાં શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીજીના વિવાહ પ્રસંગનો લાભ લઈ ધન્યતા અનુભવતા હજારો શ્રોતાઓ. પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદાની ભાગવત કથાના વિરામ દિવસે સાથ સહકાર દેનાર તમામનો આભાર માનતું ફલિયા પરિવાર. હવે જોઈએ સમાચાર વિગતવાર. બિહારના અનેક જિલ્લાઓમાં છઠ તહેવારનો આનંદ શોકમાં ફેરવાઈ ગયો. સોમવાર અને મંગળવારે પટણામાં 9 સહિત રાજ્યભરમાં 83 લોકો ડૂબી ગયા. આમાંના મોટાભાગના મૃત્યુ છઠ ઘાટ બનાવતી વખતે લપસી જવાથી અથવા તાન કરતી વખતે અથવા પ્રાર્થના કરતી વખતે ઊંડા પાણીમાં ઉતરવાથી થયા છે. મૃતકોમાં દક્ષિણ બિહારના 34, પૂર્વ બિહારના કોસી સીમાંચલના 30 અને ઉત્તર બિહારના 19 લોકોનો સમાવેશ થાય છે. પટના જિલ્લામાં ગંગામાં તાન કરતી વખતે વિવિધ સ્થળોએ 15 લોકો ડૂબી ગયા, જેમાં 9 લોકોના મોત થયા. મોકામામાં 3, 12, બિહતા અને ખગોલમાં 2 લોકોના મોત થયા. માનેરમાં ડૂબી ગયેલા 2 અને 8મા ગોલામાં 1 યુવકની શોધખોળ ચાલુ છે. 12માં ડૂબી ગયેલા 3 યુવકો, ખાગોલમાં 1 અને ગોપાલપુરમાં 1 યુવક જે તળાવમાં ડૂબી ગયો હતો તેમને 1 કલાક સુધી CPR દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો. વૈશાલી જિલ્લામાં રાધોપોર અને મહુવામાં છઠ ઘાટ બનાવ્યા પછી તાન કરતી વખતે 2 કિશોરો ડૂબી ગયા. મહનારમાં 1 છઠ વ્રત ભક્ત, ગોપાલગંજ જિલ્લાના ભોરે પોલીસ સ્ટેશન હેઠળના દુબે જીગના ગામના 2, ઔરંગાબાદમાં 2, ભોજપુરમાં 1, બેગુસરાયમાં 1, નવાનગરમાં 1 અને રોહતાસમાં 1 કિશોર ડૂબી ગયો. છાપરામાં વધુ 1 ડૂબી જવાનું મૃત્યુ થયું. આ પ્રકારની સંખ્યાબંધ ઘટનાઓને કારણે સમગ્ર બિહારમાં શોક અને અરેરાટી વ્યાપી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે બિહારમાં છઠ પૂજાનો તહેવાર સમગ્ર રાજ્યમાં સૌથી મોટા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે અને બિહારના લોકો દેશના અન્ય રાજ્યોમાં જ્યાં જ્યાં રહેતા હોય ત્યાં પણ છઠ પૂજાનો તહેવાર ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવે છે. આ ધાર્મિક તહેવારમાં એક સાથે આટલા બધા ભાવિકોના મોત થતાં સમગ્ર બિહારમાં ગમગીની વ્યાપી ગઈ છે. 2 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમાનો સત્તાવાર પ્રારંભ થઈ રહ્યો છે. જોકે દર વર્ષે પરિક્રમા શરૂ થાય તે પહેલાં જ લાખો લોકો પરિક્રમા પૂર્ણ કરી લેતા હોય છે, પરંતુ આ વર્ષે કમોસમી વરસાદના કારણે પરિક્રમાનો 36 કિલોમીટરનો રૂટ ધોવાઈ જતા તૈયારીઓને બ્રેક લાગી છે, તેમજ રદ થવાની પણ શક્યતા છે. વન વિભાગના જણાવ્યા મુજબ હાલ પરિક્રમાના રૂટ પર ભારે વાહનો જઈ શકે તેમ નથી. જ્યાં સુધી તંત્ર તરફથી લીલી ઝંડી ન મળે ત્યાં સુધી ઉતારાની વ્યવસ્થા કરતા લોકોને રૂટ પર વાહન લઈને ન જવા અપીલ કરવામાં આવી છે. પરિક્રમાનો રૂટ જોખમી બન્યો હોય ફોરેસ્ટ અધિકારીએ બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોને પરિક્રમામાં ન આવવા અપીલ કરવામાં આવી છે. ગિરનારની લીલી પરિક્રમામાં ભજન, ભક્તિ અને ભોજનનો સંગમ જોવા મળતો હોય છે. દર વર્ષે
પરિક્રમા માટે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવતી હોય છે. આ વર્ષે પણ જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લા 2-3 દિવસથી પડેલા કમોસમી વરસાદના કારણે પરિક્રમાનો 36 કિલોમીટરનો રૂટ ધોવાઈ જતા અનેક જગ્યાએ રસ્તાઓ જોખમી બન્યા છે. ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળની રચના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રવક્તા મંત્રીઓના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના નીતિ વિષયક નિર્ણયો અને મહત્વપૂર્ણ બાબતોની માહિતી રજૂ કરવા માટે પ્રદેશ ભાજપાના પૂર્વ અધ્યક્ષ અને વર્તમાન કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી તરીકેની જવાબદારી સંભાળતા હર્ષ સંઘવીની પ્રવક્તા મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. નોંધનીય છે કે હર્ષ સંઘવીને ગૃહ રાજ્યમંત્રી બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેનું પદ સોંપવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે તેમને રાજ્યના પ્રવક્તા મંત્રી તરીકેની પણ વધારાની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય જીતુ વાઘાણીને પણ ફરી એકવાર મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. અગાઉની સરકારમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી સંભાળતા હતા. નવા મંત્રીમંડળમાં ફેરફાર અને જવાબદારીની પુનઃ વહેંચણીના ભાગરૂપે આ બંને મંત્રીઓની નિયુક્તિ કરવામાં આવી છે. પ્રવક્તા મંત્રી તરીકે જીતુ વાઘાણી અને હર્ષ સંઘવી હવે રાજ્ય સરકારના કેબિનેટ નિર્ણયો, જાહેર નીતિઓ અને વિકાસ કાર્યોની માહિતી મીડિયા સમક્ષ રજૂ કરશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી, નવી લોહાણા મહાજન વાડી બનાવવાની જાહેરાત અને જીતુભાઈ લાલની મુલાકાત. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ. જામનગરમાં મયુર વાટિકાના 84 બંગલોઝની ભવ્ય સફળતા પછી સાવન અને શ્રીરામ ડેવલપર્સ લાવી રહ્યા છે એક એવો પ્રોજેક્ટ જે લક્ઝરીને આપે એક નવી વ્યાખ્યા. શાંતિવન પાર્ક 3 અને 4 BHK રોયલ બંગલોઝ, નાઘેડી રોડ પર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક. અહીં દરેક સવાર શરૂ થાય છે પ્રકૃતિની શાંતિ સાથે અને દરેક સાંજ સમાય છે પરિવારના આનંદમાં. 3 અને 4 BHKના રોયલ બંગલોઝ, જ્યાં છે વિશાળ જગ્યા, સુશોભિત ગ્રીન લેન્ડસ્કેપ અને ડિઝાઇનમાં છે ક્લાસ જે તમારા સ્ટેટસને આપે નવો સ્તર. બુકિંગ તથા વધુ વિગત માટે આજે જ સાઇટ વિઝિટ કરો. શાંતિવન પાર્ક, આશીર્વાદ ક્લબ રિસોર્ટથી નાઘેડી રોડ પર, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક, જામનગર. સંપર્ક કરો રામભાઈ કંડોરિયા 97 129 83 637, રામસિંહભાઈ કંડોરિયા 99 790 46 680. શાંતિવન પાર્ક, where luxury meets serenity. જામનગર શહેરની મધ્યમાં બેડી ગેટથી તદ્દન નજીક જૂની જયશ્રી સિનેમાવાળી શેરીમાં જૈન દેરાસર પાસે 2 BHK અને 3 BHK ના લક્ઝરિયસ ફ્લેટ રેડી પોઝિશનમાં. જી હા, અમે વાત કરી રહ્યા છે શ્રી જીન કુશલ રેસિડેન્સી પ્રોજેક્ટની. મજાની વાત એ છે કે આ રેસિડેન્સી પ્રોજેક્ટમાં કાગળના નકશા ઉપર ફ્લેટ ખરીદવાનો નથી, કારણ કે પ્રોજેક્ટ સંપૂર્ણ તૈયાર છે. તેમજ ફ્લેટ ધારકો સારી રીતે જોઈ શકે એ માટે ફર્નિચર સાથેના 2 સેમ્પલ હાઉસ તૈયાર કરવામાં આવ્યા છે. સંપૂર્ણ હવા ઉજાસ માટે દરેક ફ્લેટ પૂર્વ પશ્ચિમ ઓપન રહે એ રીતનું બાંધકામ. શુભ પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ, મોડર્ન ટેરેસમાં ચિલ્ડ્રન પ્લે એરિયા અને 24 કલાક પાણીની સુવિધા. અહીં છે સુંદરતા, સેફટી અને શાંતિનો ત્રિવેણી સંગમ. સેમ્પલ હાઉસ જોવા તથા ફ્લેટની વધુ વિગત માટે સંપર્ક. જામનગરના ફૂડ લવર્સ માટે આવી છે શાહી ભેટ. જામનગરનું ખ્યાતનામ પાપા લુઈસ પિઝા હવે પ્રવેશે છે પોતાના બીજા વર્ષમાં અને સાથે લાવ્યું છે એક અનોખો ફૂડ ફેસ્ટિવલ ઓફ 101+ ડિશિસ. અનલિમિટેડ પિઝાની વેરાયટી સાથે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન ટેસ્ટ અને પાણીપુરી તથા ઇન્ડિયન મીઠાઈ સહિત 101થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ, તે પણ અનલિમિટેડ. લંચ માત્ર ₹293 અને ડિનર માત્ર ₹345 GST સહિત. દરેક લંચ અને ડિનર બાદ ફ્રી આઈસ્ક્રીમની મીઠી મોજ તો ખરી જ. દર બુધવારે ખાસ ઓફર, લંચ બફેટ ₹293 ને બદલે
ફક્ત ₹239, ડિનર બફેટ ₹345 ને બદલે ફક્ત ₹279, એટલે કે સ્વાદ, મજા અને બચત ત્રણેય એક સાથે. બર્થડે પાર્ટી હોય, કોલેજ ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય, એન્ગેજમેન્ટ પાર્ટી હોય કે કોર્પોરેટ મીટિંગ અથવા મસ્તી ભરી કિટી પાર્ટી, પાપા લુઈસ પિઝા બની ગયું છે આખા જામનગરનું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન. સ્થળ પાપા લુઈસ પિઝા, અવધ સ્ક્વેર, જામનગર લાલપુર રોડ, નિયર શેલ પેટ્રોલિયમ, ગ્રીન સિટી, જામનગર. સંપર્ક 96 243 33 355. પાપા લુઈસ પિઝા. એકવાર આવશો તો વારંવાર આવશો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં સમગ્ર સૌરાષ્ટ્રની સાથે સાથે આજે 29મી ઓક્ટોબરે પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. જલારામ જન્મજયંતિ મહોત્સવ સમિતિ જામનગર દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ જલારામ જયંતિ મહોત્સવનું વિશાળ આયોજન ગોઠવવામાં આવ્યું હતું. આજે બુધવારે સવારે જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર આવેલા પ્રણામી મેદાન ખાતે આ મહોત્સવ જ્ઞાતિ ભોજન સાથે ઉજવવામાં આવ્યો. દર વર્ષની માફક આ વર્ષે પણ જલારામ જયંતિ મહોત્સવ નિમિત્તે થેલેસેમિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લોહાણા સમાજના જ્ઞાતિજનોના સમૂહ ભોજન પહેલા સારસ્વત બ્રાહ્મણોની જ્ઞાતિનું સમૂહ ભોજન યોજવામાં આવ્યું હતું, જેને માસ્તાન કહેવામાં આવે છે. માસ્તાન બાદ રઘુવંશી સમાજના હજારો ભાઈઓ અને બહેનોએ પરિવારો સાથે સમૂહ જ્ઞાતિ ભોજનનો આનંદ માણ્યો હતો અને મહાપ્રસાદ આરોગી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે રિલાયન્સના સિનિયર ગ્રુપ ડાયરેક્ટર પરિમલભાઈ નથવાણી, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ અને જલારામ જયંતિ મહોત્સવ સમિતિના સ્થાપક અગ્રણી જીતુભાઈ લાલ, લોહાણા અગ્રણી ભરતભાઈ સુખપરિયા, હાલાર લોહાણા સમાજના અગ્રણી વજુભાઈ પાબારી, જામનગર લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ મોદી, જીટીબીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, હાપા જલારામ મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ દત્તાણી તથા રાજુભાઈ મારફતિયા સહિતના સેંકડો લોહાણા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજના પૂજ્ય જલારામ બાપાના જન્મ મહોત્સવના પાવન પ્રસંગે જામનગર લોહાણા મહાજન દ્વારા ₹25 કરોડના ખર્ચે એક મોટી અને તમામ સગવડતાથી પૂર્ણ લોહાણા મહાજન વાડી બનાવવાની જાહેરાત જીતુભાઈ લાલ તરફથી કરવામાં આવી હતી. આ લોહાણા મહાજન વાડી માટેની મોટી જગ્યાની પણ ખરીદી થઈ ચૂકી છે. આ નવનિર્માણ પામનાર લોહાણા મહાજન વાડીની સૂચિત જગ્યા ફ્રૂટ માર્કેટ પાસે 150 ફૂટ રિંગ રોડ, માર્કેટિંગ યાર્ડ, ઓવરબ્રિજ નજીક 80,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યા નક્કી કરવામાં આવી છે. આ જગ્યામાં ટૂંક સમયમાં જ બાંધકામ પણ શરૂ કરવામાં આવશે. 2 થી 2.5 વર્ષના ગાળામાં નવી લોહાણા મહાજન વાડી કરવાનો સંકલ્પ પણ જામનગર લોહાણા મહાજને જાહેર કર્યો હતો. નવી લોહાણા મહાજન વાડી બનાવવા માટે લાલ પરિવારના મોભી ગંગા સ્વરૂપ મંજુલાબેન હરિદાસ લાલ પરિવાર તરફથી ₹1,11,11,111નો ચેક આજે લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ મોદીને સુપરત કરવામાં આવ્યો હતો. તેમજ આજે લોહાણા મહાજનના આમંત્રણને માન આપીને ખાસ ઉપસ્થિત રહેલ રાજ્યસભાના સભ્ય તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કરતાહર્તા અને સમાહર્તા તેમજ લોહાણા જ્ઞાતિનું ગૌરવ એવા પરિમલભાઈ નથવાણીએ પણ આ નવી લોહાણા મહાજનવાડી માટે ₹1,11,11,111નું ડોનેશન જાહેર કર્યું હતું. આ તકે પરિમલભાઈ નથવાણીએ જામનગર લોહાણા મહાજનના જીતુભાઈ લાલ અને તેમની ટીમને ખાસ અભિનંદન આપ્યા હતા. આજના શુભ દિવસે પરિમલભાઈ નથવાણીએ તમામને પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતિની શુભકામના પાઠવી હતી. તેના આ રહ્યા મુખ્ય અંશો. જામનગરમાં જલારામ જયંતિના પ્રસંગે સબ જ્ઞાતિબંધુઓને મળવાનો મોકો મળ્યો છે. જલારામ બાપા એ આપણા પૂજનીય અને આપણા વડીલ હતા. એટલું જ નહીં પરંતુ આપણા ભગવાન હતા. અને જલારામ મંદિરની જે મહિમા છે એ સૌને પ્રેરિત કરે છે કે આપણી એકતા કેવી હોવી જોઈએ, જલારામ કેવી રીતે બધાને ભેગા રાખવા જોઈએ. અને આ જેનો પ્રસંગ છે એ એક કોમી એકતાનો નથી પરંતુ લોહાણાનો જ છે. એટલે આપણો જે સમાજ છે, દાખલા ઠક્કર કહેવાય, લોહાણા કહેવાય, જે બી કામ કહો તમે, તો આજના માટે આપણા બહુ સારામાં સારો દિવસ છે. અને એ પ્રસંગે હું અત્યારે અહીંયા ઉપસ્થિત રહ્યો છું. અમારા જીતુભાઈ છે, ભરતભાઈ છે, બાકી જેટલા આપણા કલેક્ટરશ્રી છે એ પણ આપણા જલારામના કલેક્ટર છે. એટલે અહીંયા જેટલા લોકો છે સૌને હું આજે અભિનંદન આપું છું. આ સુંદર આયોજન કર્યું છે, એ એક મોટું કામ છે.
બીજું જીતુભાઈ હમણાં જે વાત કરી કે આપણે આપણી વાડી લોહાણા સમાજની વાડી બનાવવાનું અક્ષર મૂક્યું છે એને જલ્દી આપણે પૂર્ણ કરવું જોઈએ, જેનાથી આપણા સમાજને લોકોને દરેકને આવવાની પોતાની વાડી મોટી થઈ જાય. એના માટેનું જે આજે સારું કામ એમને કર્યું છે જીતુભાઈના નેતૃત્વમાં, એટલે આપણે એમને પણ અભિનંદન આપીએ, અશોકભાઈને પણ અભિનંદન આપીએ અને જેટલા લોકો અહીંયા દાતા છે એ સૌને પણ આપણે અભિનંદન આપીએ કે આપણું કામ સમાજનું આપણે ઊભા લીધું છે. હું પણ તમારા સૌની સાથે રહેવાનો છું. જામનગરમાં 226મી પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતિ પૂરા ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવી હતી. આ તકે જલારામ જન્મ મહોત્સવ સમિતિ તરફથી જ્ઞાતિ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્ઞાતિ ભોજન પ્રસાદમાં લોહાણા જ્ઞાતિના લગભગ 25 થી 30 હજાર જ્ઞાતિજનોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. આજનો દિવસ જામનગર લોહાણા જ્ઞાતિ માટે યાદગાર બની ચૂક્યો છે, કારણ કે આજે જામનગર લોહાણા મહાજન તરફથી 25 કરોડના જંગી ખર્ચે એક નવી મહાજનવાડી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ માટે માર્કેટિંગ યાર્ડ હાપા ખાતે 80,000 સ્ક્વેર ફૂટ જેવી જગ્યા પણ લેવામાં આવી ચૂકી છે, જેનો પણ ઉપસ્થિત જ્ઞાતિજનોએ આનંદ વ્યક્ત કર્યો હતો. જામનગરમાં નવી લોહાણા મહાજનવાડી બને તે માટે લાલ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. આમ તો આ વાત છેલ્લા 2 વર્ષથી ચાલતી હતી, પરંતુ પસંદગીની જગ્યા ન મળવાને કારણે થોડો વિલંબ થયો હતો. તમામ સગવડતાઓથી ભરપૂર એક એવી આ જામનગરને 2-2.5 વર્ષના સમયગાળામાં નવી લોહાણા મહાજનવાડી મળશે, તેમ જીતુભાઈ લાલે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ લીધેલ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે. જીતુભાઈ લાલે એમ પણ જણાવ્યું છે કે અમારા પરિવારના મોભી અમારા માતૃશ્રી ગંગા સ્વરૂપ મંજુલાબેન હરિદાસ લાલ તરફથી રૂપિયા 1,11,11,111ના ડોનેશનનો ચેક આજે જામનગર લોહાણા મહાજનને અર્પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લોહાણા જ્ઞાતિનું ગૌરવ એવા પરિમલભાઈ નથવાણી તરફથી પણ 1,11,11,111ના ડોનેશનની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં લગભગ રૂપિયા 5 કરોડની આસપાસના દાનની જાહેરાત પણ નાના મોટા દાતાઓના સહકારથી કરવામાં આવી છે. આજના આ પાવન પ્રસંગની અને નવી લોહાણા મહાજનવાડીની વધુ વિગતો માટે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ જીતુભાઈ લાલનો એક ઓફિશિયલી ઇન્ટરવ્યૂ લીધેલ હતો, જેના મુખ્ય અંશો અત્યારે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ લોકોનું સ્વાગત છે. આજે એક પાવન પ્રસંગ છે. પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતિ છે, 226મી જન્મ જયંતિ છે અને એના માટે લોહાણા જ્ઞાતિને ગૌરવ છે, કારણ કે જલારામ બાપાજી લોહાણા જ્ઞાતિના પૂજ્ય તો છે જ, પણ અધર જ્ઞાતિમાં પણ છે. ખાસ કરીને અમારા માટે ગૌરવની વાત એ છે, હું પણ એક લોહાણા જ્ઞાતિમાંથી આવું છું અને ખાસ કરીને લોહાણા જ્ઞાતિમાં પૂજ્ય જલારામ બાપાનો જન્મ થયો હતો, એટલે લોહાણા જ્ઞાતિ માટે ગૌરવની વાત હોય. દર વર્ષે એની એક જન્મજયંતિ ઉજવવામાં આવે છે. ખાસ કરીને અહીંયા નહીં, દેશ વિદેશથી લઈ લગભગ જગ્યાએ આજે એક પ્રસંગ ઉજવવામાં આવે છે. ખાસ કરીને જેના મન ભેગા એના અન્ન ભેગા એવો એક પ્રભાવ સાથે દરેક લોહાણા જ્ઞાતિ આ રીતે જ્ઞાતિ સમૂહ ભોજનનું આયોજન કરે છે. અને જામનગરની વાત કરીએ તો જલારામ જન્મ મહોત્સવ સમિતિ દ્વારા આયોજન થાય છે અને એના જે પ્રમુખ છે એ ખાસ કરીને જીતુભાઈ લાલના માર્ગદર્શન નવા યુવા ધન ટીમ પણ આવી છે ને એના નેતૃત્વ હેઠળ આ બધું વર્કઆઉટ થાય છે. જીતુભાઈ લાલ આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછો, સાહેબ આજ મેં જોયું છે લગભગ લોકોને જે પ્રસાદ લે છે એ પ્રસાદમાં પણ એક વિશેષતા જોવા મળે છે. આમ સામાન્ય રીતે ક્યારેય સમૂહની અંદર આપણા જ્ઞાતિ થોડુંક સન્માનીય હોય એટલે બને ત્યાં સુધી જાહેરમાં ક્યાંય જમતા નથી, પણ આપણા લોકો એક જ્ઞાતિની જ્યારે વાત આવે છે, સમૂહ ભોજનની વાત આવે છે તો લોકો આમ કલેક્ટર સાહેબ સહિતના લોકો આમ નિખાલસ પ્રમાણે અહીંયા હાજરી પણ આપે છે અને લગભગ આ પ્રસંગ સારી રીતે ઉજવે છે. આપની વાત સાચી છે. કોઈ પણ ધાર્મિક કાર્ય હોય એમાં જલારામ બાપાની જન્મ જયંતિ અમે જલારામ જયંતિ મહોત્સવ સમિતિ જામનગર એ 1999થી ઉજવતી આવી છે. પરંપરાગત રીતે અમે આ ઉજવી રહ્યા છીએ, આ 226મી જન્મ જયંતિ. સમૂહમાં રઘુવંશી લોહાણા સમાજનું સમૂહમાં ભોજન અમે રાખીએ છીએ જલારામ જયંતિના દિવસે બપોરે. એમાં સૌના અન્ન ભેગા એના મન ભેગા, અને એ નેજા હેઠળ જલારામ બાપાના આશીર્વાદ હંમેશા હોય છે. આજનો દિવસ એ પણ વરસાદની બીક હતી, જ્યારે કોઈ પણ જાતની તકલીફ નથી પડી. હેમખેમ અમે બહાર નીકળી ગયા છીએ અને 25 થી 30 હજાર લોકોની સંખ્યાની હાજરીમાં સમૂહ ભોજન થયેલું છે. કલેક્ટર સાહેબ પણ જઈમાં છે અને પરિમલભાઈ નથવાણીએ પણ જઈમાં. એક મીઠાશ તો ઈશ્વરની જ્યાં કૃપા હોય ત્યાં હંમેશા મીઠાશ હોય જ છે. ખાસ કરીને જોયું છે મેં જે ભોજન પ્રસાદ બનાવવામાં આવ્યો છે એ પણ એક અકલ્પનીય છે. લોકો આજે 2 હાથ મોઢે ખાતા હતા કે ના ભાઈ આજ કંઈક છે, મજા આવે છે. એ વાત આપની સાચી છે, કેમ કે હું તો એક સમિતિનો સભ્ય છું. અમે 13 જણાએ આ સમિતિ 1999થી ચાલુ કરેલી. ગયા વર્ષે અમે નવી સમિતિ સૌરભભાઈ બદિયાણીના નેજા હેઠળ આવી છે. અમે સ્થાપક સભ્યો છીએ. સાચા હૃદયથી સાચા મનથી
જો આપણે સાચી સેવા કરવા નીકળીએ તો ચોક્કસપણે એમાં ભગવાનના આશીર્વાદ હોય જ છે. એવી રીતે જલારામ બાપાના આશીર્વાદ બધી રીતે અમારા ઉપર છે, અમારા 13 સભ્યો, નવા 13 સભ્યો અને સમાજ ઉપર પણ છે, એમાં તમે પણ આવી. આ જે આમંત્રણ છે, જાહેર આમંત્રણ દેવામાં આવે છે, વ્યક્તિગત આમંત્રણ નથી આપવામાં આવતું, છતાં પણ લોકો એક પોતાનો પ્રસંગ ઘરનો હોય એ પ્રમાણે ઉપરી પડે છે. સાચી વાત છે. જાહેર રઘુવંશી લોહાણા જ્ઞાતિના જામનગર શહેરના લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવે છે. પર્સનલી આમંત્રણ નથી આપવામાં આવતું. પોતાનું સમજી સમાજની નાતના દર્શન કરવા આવે છે અને એ એક જ્ઞાતિ પ્રેમ છે અને જ્ઞાતિ પ્રેમના હિસાબે અમે આજે 26 વર્ષથી સતત આ ટકાવી રહી. ખાસ કરીને આપણે એક લોહાણા મહાજનમંડી ઓલરેડી 75 ટાવર પાસે છે જ, પણ એક બીજી પણ એક સમયની સાથે તાલ મિલાવવાની વાત છે. નવી મહાજનમંડી પણ બનવા જઈ રહી છે અને ખાસ કરીને 25 કરોડના જંગી ખર્ચ છે, તો એ પણ એક જમીનનું પણ એક આયોજન થઈ ગયું છે, જમીન પણ એક લેવાઈ ગઈ છે. હા, 2 વર્ષ પહેલાં 25 કરોડના ખર્ચે મહાજનવાડી બનાવવાનું જામનગર લોહાણા મહાજનના નેજા હેઠળ નક્કી કરેલું. અત્યારે જમીન પણ લેવાઈ ગઈ છે. આવતા સમયમાં રામનવમીના પાલનાની નાત પણ એ જમીનમાં થશે. અંદાજે 80,000 ફૂટની વચ્ચેની જગ્યા લીધી છે. આપા માર્કેટિંગ યાર્ડ રોડ જતા જલારામ ચોક છે ત્યાંથી 150 ફૂટના રોડ ઉપર એ જમીન લીધેલી છે અને સમૂહમાં સાથે મળી અને અમે કામ આ કરી રહ્યા છીએ. આની સાથે એક બીજી આપને વાત કહું કે છેલ્લા ઘણા વર્ષોથી આ થેલેસેમિયા ટેસ્ટ કરવાનું પણ સમાજમાં ચાલે છે અને 5,000થી વધારે લોકોનો થેલેસેમિયા ટેસ્ટ થઈ ગયો છે, કેમ કે લોહાણા જ્ઞાતિમાં થેલેસેમિયાની તકલીફ વધારે હોય છે. પરંતુ કુદરતી આશીર્વાદથી જ્યારથી આ ટેસ્ટ ચાલુ કર્યા ત્યારથી અત્યાર સુધી એક પણ લોહાણા જ્ઞાતિનો થેલેસેમિયા મેજરવાળો બાળક કે દીકરી કે દીકરો કોઈનો જન્મ નથી થયો અને મોસ્ટલી અમે 18 વર્ષથી ઉપરનાનો ટેસ્ટ કરતા હવે અમારા ડૉક્ટર ભગદે સાહેબના કહેવા મુજબ અમે 16 વર્ષથી ચાલુ કર્યું, કેમ કે હવે ગોતવા પડે છે એટલા ટેસ્ટ, મોસ્ટલી ટેસ્ટ લોકોના થઈ ગયા. એટલે થેલેસેમિયા ટેસ્ટ કરીએ. આપા અને સાધના કોલોની જલારામ મંદિરે સાંજે 7 વાગે મહાઆરતી થાય છે અને 2 જગ્યા થઈને લગભગ 20-25 હજાર જલારામ ભક્તો પ્રસાદી લે છે. આ એક જાતનો પ્રયાસ અમારો 1999થી ચાલે છે અને એના હિસાબે જલારામ બાપાના આશીર્વાદ પણ ખૂબ અમારા ઉપર વરસે. ખાસ કરીને જે લોહાણા મહાજનમંડી બની રહી છે 25 કરોડના ખર્ચે, એમાં પ્રથમ ડોનર તમે છો. 1,11,01,111 આ રીતે મોટું ડોનેશન તમે આપ્યું છે. જ્ઞાતિ પણ ગૌરવ અનુભવ છે, પણ આ રીતે તમારી પ્રેરણાથી લોકો ડોનેશન દેતા થઈ ગયા છે. હું તો સમાજનો વર્કર છું. મારા પરિવાર વતી 1,11,11,111 આપ્યા છે. અમારા મમ્મીના હસ્તે આજે ચેક પણ અર્પણ કર્યો. ઘણા બોલવાની પણ ના પાડી ગયા છે. ના, આજે બોલવું પડશે, કારણ કે આજે તમને કહો જ્ઞાતિને સમાજને મેસેજ દેવો છે તો મનાય છે, પણ હવે તમે કહો સમાજને મેસેજ દેવો પડે તો દેવો પડે. એમાં એટલી જ રકમ 1,11,11,111 હમણાં જે મહેમાન આપણી વચ્ચે પધાર્યા હતા એ પણ આપીને ગયા છે. અને નામ તો આપણી વચ્ચે હમણાં આવ્યા હતા, આપણા રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી આવ્યા હતા, હમણાં જ ગયા છે. એટલે આવું ડોનેશન આવતું રહે છે અને સમાજને લોકોની જ્ઞાતિજનોના પ્રેમ અને ભાવથી લગભગ 5 કરોડ રૂપિયા જેવું ડોનેશન લખાઈ ગયું છે ને બાકી આવી જશે. ખાસ કરીને 51 લાખ રૂપિયા ડોનરો પણ જાજ્યા છે. હા, આજે દીપકભાઈ લાલ આફ્રિકા છે એના વતી પણ 51 લાખ રૂપિયા આવ્યા છે. એ પહેલાં મહેશભાઈ વસંતપતથી પણ 51 લાખ આવ્યા હતા અને હજી ઘણા લોકો છે, કરોડ, 51 લાખ, 90 લાખ એવા ઘણા દાતાઓ હજી આવશે. ખાસ કરીને વાત એટલી છે કે અમારા જીટીપીએલ જામનગર ન્યૂઝ જે છે ચેનલ જે છે એ દેશ વિદેશમાં પણ લોહાણા સમાજ એટલો મોટો સંખ્યામાં જોવે છે અને ખાસ કરીને જે લોકોને આ બાબતનું ડોનેશન દેવું હોય તો કઈ રીતે સંપર્ક કરે, ખાસ કરીને લોહાણા જ્ઞાતિનું ગૌરવ હોય એટલે લોકો દેવા માગતા હોય તો કેવી રીતે વાત બનશે? અમે જ્યારે 2002માં 55 ટાવર લોહાણા માજની 24 જેટલા ભાડૂતો હતા અમે ચાલુ કર્યું હતું, ત્યારે ભાડૂતો હોવા છતાંય ખોડીદાસભાઈ ધામેચા આપણી વચ્ચે નથી, લંડનવાળા, એ આવ્યા હતા અને અમારા બધાનું કાર્ય જોઈને ડોનેશન આપી ગયા હતા. એ પછી મેં લંડન પણ વિઝિટ કરી હતી પણ ક્યારેય માગ્યું નથી, પણ વગર માગ્યું પણ ફોરેનવાળા અને બીજા લોકો અહીંયા કોન્ટેક્ટ કરે છે. અમારા લોહાણા મહાજનમાં કરે છે, અમારા મનોજભાઈ અમલાણી છે ખજાનચી, એને પણ ઘણા કરે. મહાજનના પ્રમુખ ભરતભાઈ મોદી છે સાબુવાળા, એને કરે છે અને બીજા બધા સભ્યો છે એને કરે છે. અમારા અખિલ ગુજરાતના સાથી રમેશભાઈ દત્તાણી છે, એને પણ અમારી પહેલી મહાજનવાડીમાં મોદી પરિવારે આપ્યું હતું ડોનેશન. એવી રીતે એને પણ ઘણા લોકો કોન્ટેક્ટ કરે છે. તો લોહાણા મહાજનનો સંપર્ક કરવો, આ નામ બોલ્યો એનો સંપર્ક કરવો અને છેલ્લે કાંઈ ન હોય તો હું તો છું જ, મારો સંપર્ક ગમે ત્યારે કરી શકે. અને જે લોકો ડોનેશન આપવા માગતા હોય એને હું સમાજના એક વ્યક્તિ તરીકે પણ હું ખાતરી આપું છું
કે તમારું આપેલું ડોનેશન ઉગશે કાયદેસર, સારી જગ્યાએ જશે, સદુપયોગ થશે અને એક રૂપિયાનો 50 કરી અને અમે એમાં ખર્ચો કરીએ છીએ. એટલે અમારા સાથી બધા ભાઈઓ એ જ તા ઉપર ચાલે છે. એટલે જો કોઈ ડોનેશન આપવા માંગતા હોય તો ચોક્કસ આપ સંપર્ક કરજો. અમે માગવું એ અમને એવું લાગે છે કે એ યોગ્ય ના કહેવાય, પણ સમાજને હંમેશા સારા કાર્યમાં જરૂર હોય છે અને પૈસા વગર ક્યારેય અટકતું નથી. એટલે સારા લોકો ચોક્કસ સમાજનો કોન્ટેક કરે એવી હું અપેક્ષા પણ રાખું છું અને આશા પણ રાખું છું. અને મને વિશ્વાસ પણ છે કે ડોનેશન દેવા માટે સારા લોકો 100% જે દેવા માગે છે એનું ધનનું સદુપયોગ થાય એ અમે કરીને દેખાડ્યું છે ભૂતકાળમાં 55 ટાવર માજનવાડી કરીને. અને આમાં પણ એથી સારી રીતે અમે પ્રયાસ કરશું એની ખાતરી આપું. ખાસ કરીને કેટલા સમયની મર્યાદા રાખી છે કે લોણા માજનવાડી તૈયાર થઈ જશે? નવી માજનવાડી તૈયાર થઈ જાય એની સમય મર્યાદા નથી રાખી, પણ મને એટલી ખબર છે આવતા 2 વર્ષમાં એ માજનવાડી ઊભી થઈ જશે. કેમ કે હજી તો અમે જગ્યા લીધી છે, હજી દસ્તાવેજ બાકી છે ને બધુંય બાકી છે. એટલે વરસ એક એ નીકળે એ પછી બિલ્ડિંગ બનાવવામાં તો અમારા માજનના પ્રમુખ ભરતભાઈ મોદી હોશિયાર છે. એટલે અમને એના ઉપર ભરો, અમે દોડાવી રાખીએ ને એ દોડ્યા રાખે ને ઝડપી કરી દેશે. 2 વર્ષ જેવા 2-2.5 વર્ષમાં માજનવાડી 100% ઊભી થઈ જશે. એટલે આ તમે જોયું કે આ અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ હતા જીતુભાઈ લાલ, અને ખાસ કરીને જામનગરનું એનું હેડક્વાર્ટર છે, જામનગરનું રેસિડન્ટ છે, જામનગર એની જન્મભૂમિ છે, એટલે લગભગ એને જામનગર પ્રત્યે લગાવ હોય જ. એ પ્રમાણે 25 કરોડના જંગી ખર્ચે અને 25 કરોડ કરતાં પણ વધારે ખર્ચ થાય તો પણ એની તૈયાર છે. પણ એક છે કે એક ભૌતિક સુખ આપવાવાળી વાડી બનશે, એની અંદર બધી આધુનિક ફેસિલિટી હશે, આધુનિક રૂમો જોવા મળશે અને વરકન્યા માટે પણ અલગ રૂમો હશે. પણ એક અલગ સમાજને કંઈક નવો રાહ ચીંધવાની વાતમાં લોહાણા માજનવાડી તૈયાર થઈ રહી છે. એટલે એમાં કોઈ પણ ડોનરોએ કાંઈક ખાસ કરીને પોતાની યાદગારી સ્વરૂપે કાંઈ દેવા માગતા હોય તો લોહાણા માજનના પ્રમુખ છે ભરતભાઈ મોદી, એનો સંપર્ક કરવાનો રહેશે. અને ખાસ કરીને લાલ પરિવાર જે છે એ આ બાબતનું એટલું બધું પ્રોત્સાહન આપે છે, એટલી બધી હિંમત આપે છે, પૈસા ઘટે વધે તો એમાં પૂરેપૂરું એનો ખાસ કરીને સિંહ ફાળો હોય છે. આજે સમગ્ર જામનગરમાં પૂજ્ય જલારામ બાપાની 226મી જલારામ જયંતિ ઉજવાઈ રહી છે. આજના પાવન પ્રસંગે હાપા ખાતે આવેલા જલારામ મંદિરે આજે પૂજ્ય જલારામ બાપાને 7x7 ફૂટનો વિક્રમી રોટલો બનાવીને અર્પણ કરવામાં આવ્યો હતો. આ વિક્રમી રોટલાને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. એટલે આ રોટલો સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં જાણીતો થયો છે. આ રોટલાના દર્શન કરવા તથા નિહાળવા હજારો જલારામ ભક્તો અહીં આવે છે. સાંજના સમયે સંધ્યા આરતી બાદ સર્વે જલારામ ભક્તોને આ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું શ્રીમદ ભાગવત કથામાં શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીજીનો વિવાહનો પ્રસંગ અને કથા વિરામના દિવસે સાથ સહકાર દેનારનો આભાર માનતો ફલિયા પરિવાર. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ. તારું રોજનું થયું. મારા ઘરમાં 2 ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો? તો મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની એ ત્યાં. મારો પ્રશ્ન નથી. મારી ગાડી અહીંયા જ મુકાશે. અહીંયા ગાડી નહીં મૂકવાની. મુકાશે. નહીં મૂકવાની. અહીંયા જ મુકાશે. શું થયું? મેં સપનું જોયું કે સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો. આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ. સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે. આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ. મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે.
નિકુંજ બાનુગરિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ. હાઈ-રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું. એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગરિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઇફસ્ટાઇલ અપગ્રેડ થઈ જશે. લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ. અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે. તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ. ઈ આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે. વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે. લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું. તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે. છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન. આ દિવાળી કે લગ્ન પ્રસંગે તમારા સ્ટાફ, મિત્રો, વેપારીઓ અને સગા સંબંધીઓને આપો એક યાદગાર ગિફ્ટ હેમ્પર. અમે લાવ્યા છીએ પ્રીમિયમ હેમ્પર બોક્સીસનું વિશાળ કલેક્શન. તમારા બજેટ મુજબ વિવિધ વેરાયટીમાં મળી રહેશે અને કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે. આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો. લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણેક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર. મોબાઈલ 87 803 98 811. સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના મુખ્ય યજમાન જયંતિભાઈ ફલિયા, જયભાઈ ફલિયા અને હિતેશભાઈ ફલિયાએ ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ગઈકાલે આ પ્રસંગને ચાલો માણીએ શ્રીમદ ભાગવત કથા પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદાના સ્વમુખેથી. તેમજ શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજી વિવાહનો લાઈવ પ્રસંગ. ભગવાનનો આ પત્ર સુદેવ નામના બ્રાહ્મણ લઈને આવ્યા અને એ પત્ર ભગવાને સાંભળ્યો રૂકમણીનો અને પરમાત્માને પૂછ્યું, પ્રભુ તમારો શું વિચાર છે? પરમાત્માએ જવાબ આપ્યો કે મને પણ રૂકમણીની યાદ આવે છે. અને પછી ભગવાન 4 ઘોડાવાળા એ રથને લઈ આવી દારૂકને સાથે લઈ અને કુંડિનપુરમાંથી માં રૂકમણીનું હરણ કરી અને ભગવાન લઈ ગયા અને પરમાત્માના લગ્ન થાય છે. આવો પરમાત્માના લગ્ન થાય, ભગવાનની જાન આવે છે. એકવાર ભાવથી પરમાત્માની જાનને તાળીઓથી વધાવીએ. શુભમુહૂર્તમ શુભલગ્નમ ક્ષેમં કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ. યસ્યાંગે ભૃગુલાક્ષ્મકૌસ્તુભમણિ સ્ત્રગવયે જયાન હેમ ભણે કાચો મલ્લસમસ્ત નાભિકમલમ યજ્ઞોપવીતમ બલમ
શંખં ચક્રગદે કુર્યાત સદા મંગલમ કુર્યાત સદા મંગલમ. વાલ્મીકી સનક સનંદન મુનિ વ્યાસો વસિષ્ઠો ભૃગુર ચાંબાલી ચમદ નિજાનો જનકા ગરગા ગિરા ગૌતમમ મંદાતા ઋતુપર્ણવે ન સગરા ધનિયો દિલે પોનલા પુણ્યોદ મસુતો યયાતિ નૌસો કુર્યા સદા મંગલમ. ધન્ય ઘડી ધન્ય ભાગ્ય આજે જામનગરના આંગણે ફલિયા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની અંદર પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદા આપણને સુંદર મજાનું આ કથાનું રસપાન કરાવે છે. અને એમાં આજે છઠ્ઠા દિવસે મા ભગવતી રૂકમણી અને ઠાકોરજીના જ્યારે આ સુંદર મજાના વિવાહ થઈ રહ્યા છે અને એમાં જાન લઈ શ્રીમતી પુષ્પાબેન જયંતિભાઈ ફલિયા જયંતિભાઈ નાથાભાઈ ફલિયા એ પરિવાર ઠાકોરજીની જાન લઈ જાનની અંદર ભગવાનની છાપ ભરી એ જાન લઈને આવ્યા છે, તો એમને જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારબાદ શાસ્ત્રમાં એક સુંદર મજાનો શ્લોક બતાવ્યો કે સળજગ્ને વિવાહે ચ સંક્રાંતો ગ્રહણ તથા પુત્ર જન્મવેતી પાતમ દત્તમ બહુત ચાક્ષય, કે 6 જગ્યાએ આપેલું દાન એ શ્રેષ્ઠ દાન છે અને એમાં કન્યાદાન આપવામાં આવે તો એનું 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો આજે કન્યા પક્ષની અંદર શ્રીમતી ભાવનાબેન હિતેશભાઈ ફલિયા અને હિતેશભાઈ જયંતિભાઈ ફલિયા. જામનગરમાં ફલિયા પરિવાર આયોજિત પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદાની ભાગવત કથાનો આજે બુધવારે છેલ્લો અને વિરામ દિવસ હતો. આજના 7મા અને વિરામ દિવસે સવારે 9 વાગ્યે શ્રીમદ ભાગવત કથાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વ્યાસપીઠ ઉપરથી પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદા ખૂબ જ ભાવ વિભોર બની ગયા હતા, કારણ કે આજે આ કથાનો છેલ્લો દિવસ હતો. આ શ્રીમદ ભાગવત કથા આપણા સૌ માટે ઐતિહાસિક કથા બની ચૂકી છે. આ કથા હું ક્યારેય ભૂલીશ નહીં. જામનગરની ધર્મપ્રેમી જનતાએ મને ખૂબ જ પ્રેમ અને લાગણી આપ્યા છે. આ તકે ફલિયા પરિવારના જયભાઈ ફલિયાએ પણ આ શ્રીમદ ભાગવત કથામાં સાથ સહકાર આપનાર તમામ લોકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. ચાલો સાંભળીએ પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદાને અને જય ફલિયાને. આ 7 દિવસનો મેળો ન દીકરીને સાસરે જવું ગમે, ના જીવને આ પંચ મહાભૂતનું ખોળ્યું મૂકીને જવું ગમે, એમાં આટલો સુંદર મજાનો આ પ્રેમનો આ મેળો મૂકીને ક્યાં જવું? યહી જિંદગી કા ક્રમ હૈ, આજ મિલના કલ બિછડના, આજ બિછડના ફિર સે કલ મિલના. આપ સૌ જામનગર વાસીઓએ ખૂબ પ્રેમ આપ્યો અમને, ખૂબ પ્રેમ કર્યો અમને. મારા માતૃશ્રી પુષ્પાબેન, જેમને સૌ પ્રથમ સદવિચાર આવ્યો કે ફલિયા પરિવારના માધ્યમથી જામનગરમાં શ્રી જિજ્ઞેશ દાદાની ભાગવત સપ્તાહનું આયોજન કરવું છે, અને એમના વિચારમાં મારા પિતા શ્રી જયંતિભાઈ નાથાભાઈ ફલિયાએ હર્ષભરે વધાવી લીધો અને અમોને સૂચના આપી કે પ્રસાદ સાથેની ભાગવત સપ્તાહનું આયોજન કરો. આ રીતે અમારા માતા પિતાના આશીર્વાદથી જ આ સમગ્ર આયોજન શક્ય બન્યું છે. શ્રી હરિ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના આશીર્વાદ માતા પિતાના માધ્યમથી જ પર સતત વરસતા રહ્યા છે. એ વાતની પણ અમને ખૂબ જ ખુશી છે. જેમના વગર આખું આયોજન અધૂરું લાગે તેવા આપ સર્વ શ્રોતા ભક્તજનો પણ ખૂબ જ આભારને ધન્યવાદને પાત્ર છો. આપ સૌની વ્યવસ્થામાં અમારી કોઈ ભૂલચૂક થઈ હોય તો અમે આપની ક્ષમા માંગીએ છીએ. ભૂલથી પણ કોઈ વ્યક્તિ કે સંસ્થાના નામ જોગ આભાર ન માની શક્યો હોઉં તો ક્ષમા પ્રાર્થના.
અમારા માતૃશ્રી પુષ્પાબેન, પિતાશ્રી જયંતિભાઈ નાથાભાઈ ફલિયા, મારા ધર્મપત્ની એકતાબેન, હું જય, મારા નાના ભાઈ શ્રી હિતેશભાઈ, એમના ધર્મપત્ની ભાવનાબેન, તેમજ અમારા પરિવારના લાડકવાયાઓ શ્લોક, સ્વરા, શિવ, કબીર અને સમગ્ર પરિવારના આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું તહેવારોના દિવસોમાં જીજી હોસ્પિટલ સ્ટાફની કામગીરી અને મોન્થા વાવાઝોડાનો વિનાશ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ JDBL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1,500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો. ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે. ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે. હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30
30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જ્યારે સમગ્ર જનતા દિવાળીના પાવન પર્વની ઉજવણીમાં લીન હતી ત્યારે જામનગરની ગુરુ ગોવિંદ સિંઘ સરકારી હોસ્પિટલનો સ્ટાફ દર્દીઓની સેવામાં 24 કલાક ખડે પગે રહ્યો હતો. હોસ્પિટલના તબીબો, સ્ટાફ નર્સ અને અન્ય તમામ કર્મચારીઓએ દિવાળીના દિવસોમાં પણ પોતાની ફરજને સર્વોપરી ગણાવીને ઉત્કૃષ્ટ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. દિવાળી પર્વ દરમિયાન હોસ્પિટલ ખાતેની ઇમરજન્સી સેવાઓ 24 કલાક કાર્યરત રહી હતી અને તબીબી સ્ટાફે ખડે પગે રહી દર્દીઓની સારવાર કરી હતી. દિવાળી પર્વના ગાળા દરમિયાન ઇમરજન્સી વિભાગોમાં દર્દીઓને તાત્કાલિક અને જીવન રક્ષક સારવાર પૂરી પાડવામાં આવી હતી. ઇમરજન્સી વોર્ડ ખાતે કુલ 647 દર્દીઓ, જ્યારે ટ્રોમા સેન્ટર ખાતે કુલ 225 દર્દીઓને સારવાર આપવામાં આવી. આમ કુલ 872 ઇમરજન્સી અને ટ્રોમા કેસને સંભાળવામાં આવ્યા હતા. આ ઉપરાંત આગમાં દાઝી ગયેલ કુલ 7 ગંભીર દર્દીઓને તાત્કાલિક સારવાર આપી તેમના જીવ બચાવવાની મહત્વપૂર્ણ કામગીરી પણ હાથ ધરાઈ હતી. માત્ર ઇમરજન્સી જ નહીં પરંતુ હોસ્પિટલના ગાયનેક વિભાગ ખાતે કુલ 203 ડિલિવરી કરવામાં આવી હતી અને ન્યૂ બોર્ન આઈસીયુમાં કુલ 104 નવજાત બાળકોને પણ વિશેષ સારવાર આપવામાં આવી હતી. આમ જ્યારે આમ જનતા દિવાળી પર્વની ઉજવણી કરી રહી હોય ત્યારે જીજી સરકારી હોસ્પિટલના તબીબો, સ્ટાફ નર્સ અને અન્ય કર્મચારીઓ દ્વારા કુલ 872 ઇમરજન્સી દર્દીઓ અને અન્ય વિભાગોના દર્દીઓ મળીને અનેક લોકોને દિવાળી પર્વ દરમિયાન સારવાર આપી ઉત્કૃષ્ટ કામગીરી કરી સેવા પરમો ધર્મ ના સૂત્રને સાર્થક કર્યું છે. બુધવારે સવારે ઓડિશાના ગંજમમાં ગોપાલપુર બીચ પર ચક્રવાત મોન્થા વાવાઝોડાના રૂપમાં ત્રાટક્યું હતું. એ પહેલા ગઈકાલે મંગળવારે રાત્રે આ ચક્રવાત વાવાઝોડા તરીકે આંધ્રપ્રદેશ યાનમ કિનારાને પાર કરીને કાકીનાડાની દક્ષિણ તરફ આગળ વધ્યું હતું. ગંજમ કિનારા પરના દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા. 80 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આંધ્રપ્રદેશના ગંજમ, ગજપતિ, રાયગડા, કોરાપુટ, મલકાનગિરી, કંધમાલ, કાલાહાંડી અને નબરંગપુર સહિતના પંથકોમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો. આંધ્રપ્રદેશની રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર 11,000 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. 30,000થી વધુ લોકોને સ્થળાંતરિત કરવાની તૈયારીઓ કરવામાં આવી હતી. રાહત અને બચાવ કાર્ય માટે રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા ODRFની 30 ટીમ અને NDRFની 5 ટીમ તૈનાત કરવામાં આવી હતી. આ ટીમોએ રાહત બચાવ કાર્ય સંભાળ્યું હતું. ગઈકાલે રાત્રે ચક્રવાત આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ કિનારા પર ત્રાટક્યો હતો. મંગળવારે સાંજે 7:30 વાગ્યાથી લગભગ 1 વાગ્યા સુધી લગભગ 5 કલાક સુધી લેન્ડફોલ ચાલ્યું હતું. આ સમયગાળા દરમિયાન 90થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, જે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચ્યો હતો. મછલીપટ્ટનમમાં ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયા અને દરિયા કિનારાના મકાનો ધરાશાયી થયા હતા. ઘણા વિસ્તારોમાં વીજળીના તાર તૂટી ગયા અને થાંભલા પડી ગયા હતા. શહેરનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો. કોનાસીમામાં એક વૃદ્ધ મહિલાનું તેના ઘર પર ઝાડ પડ્યાથી મૃત્યુ થયું. ઝાડ પડવાની ઘટનામાં 2 અન્ય ઘાયલ પણ થયા હતા. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. બિહારમાં છઠ પૂજાનો આનંદ શોકમાં ફેરવાયો. 83 લોકોના ઊંડા પાણીમાં ડૂબી જતા મોત. કમોસમી વરસાદને કારણે ગિરનાર પરિક્રમાનો 36 કિલોમીટરનો રૂટ ધોવાઈ જતા રસ્તાઓ જોખમી બન્યા. પરિક્રમા રદ થવાની સંભાવના. રાજ્ય સરકારના પ્રવક્તા તરીકે હર્ષ સંઘવી અને જીતુ વાઘાણીના નામની જાહેરાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. પરમ પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિ પ્રસંગે સમૂહ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવતા રઘુવંશીઓ. જામનગરમાં ₹25 કરોડના ખર્ચે નવી લોહાણા મહાજન વાડી બનાવવાની જાહેરાત કરતા જીતુભાઈ લાલ. નવી લોહાણા મહાજનવાડીમાં 1,11,11,111નું ડોનેશન આપતા લાલ પરિવાર અને પરિમલભાઈ નથવાણી.
પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદાની શ્રીમદ ભાગવત કથામાં શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીજીના વિવાહ પ્રસંગનો લાભ લઈ ધન્યતા અનુભવતા હજારો શ્રોતાઓ. પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદાની ભાગવત કથાના વિરામ દિવસે સાથ સહકાર દેનાર તમામનો આભાર માનતું ફલિયા પરિવાર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા શ્રી જીનકુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. પાપા લુઈસ પિઝા ગ્રીન સિટી જામનગર, સ્વાદ, મજા અને બચતનો સંગમ. લવલી વેડિંગ મોલ જામનગર, દિવાળી ગિફ્ટ પ્રીમિયમ હેમ્પર કલેક્શન. રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર, લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે.